નમસ્કાર. આજે આપણે એક ઘણા સંવેદનશીલ પણ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. જ્યારે કોઈ આપણું ખૂબ જ પ્રિય વ્યક્તિ આપણને છોડીને જાય છે ત્યારે મનમાં એક ભારે ખાલીપો અનુભવાય છે, એક ઊંડું દુઃખ. તો આજે આપણે આ ભારે લાગણીઓ અને તેમાંથી પસાર થવાના, સાજા થવાના માર્ગ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણે આ વાતચીતનો આધાર અમુક એવા વિચારો છે જે આ મુશ્કેલ સમયમાં એમ કહીએ કે એક દીવાદાંડી જેવા બની શકે છે. અને એક સફર તરીકે જોઈએ, જ્યાં દુઃખ અને મૂંઝવણના અંધારામાંથી ધીમે ધીમે પ્રકાશ તરફ જવાનો રસ્તો શોધવાનો છે. આ એક હીલિંગની એટલે કે સાજા થવાની કહાણી છે. બિલકુલ. અને એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સફર છે ને એ દરેક વ્યક્તિ માટે સાવ અલગ હોય છે. જેમ કે કોઈ એક જ પર્વત હોય પણ એના પર ચડવાના રસ્તા તો ઘણા હોઈ શકે ને, ખરું ને? હા, બરાબર. જે સ્ત્રોતની તમે વાત કરી રહ્યા છો એ પણ ભાર મૂકે છે કે આ પ્રવાસમાં ફક્ત શોક એટલે કે ઊંડું દુઃખ જ નહીં પણ ક્યારેક તીવ્ર આઘાત પણ અનુભવાય છે. મતલબ અચાનક જાણે બધું જ થંભી ગયું હોય એવી લાગણી. આઘાત એ શરૂઆતની સ્તબ્ધતા જેવો હોય છે, જ્યારે શોક એ લાંબા સમય સુધી ચાલતી દુઃખની પ્રક્રિયા છે. અને બંને એકદમ સ્વાભાવિક છે. અને સાજા થવા માટે કોઈ એમ ચોક્કસ ટાઈમ ટેબલ નથી હોતું કે આટલા દિવસમાં બધું ઠીક થઈ જ જશે. એટલે તમે એમ કહો છો કે આ લાગણીઓ ક્યારેક મોટી હોય, દરિયાના મોજા જેવી, તો ક્યારેક સાવ નાની, શાંત લહેરો જેવી. ઉદાસી, ગુસ્સો, મૂંઝવણ આ બધું અનુભવવું સામાન્ય છે. પેલો સ્ત્રોત પણ તેને વાદળછાયા દિવસો સાથે સરખાવે છે, નહીં? હા, બિલકુલ. જાણે દુઃખનો વરસાદ આવે ને જાય. અને આવા સમયે પોતાના ઉપર થોડું દયાળુ બનવું. જેમ આપણે કોઈ દુઃખી મિત્રને પ્રેમથી ભેટીએ, એમ પોતાની જાતને પણ થોડો પ્રેમ આપવું. હા, એમને જ સ્વકરુણા કહેવાય. પોતાની જાત પ્રત્યે દયા. અને પેલો સ્ત્રોત એક બહુ સરસ વ્યવહારુ ઉપાય સૂચવે છે આના માટે. જ્યારે મનમાં એવા વિચાર આવે ને કે કાશ મેં આમ કર્યું હોત તો, અથવા મારી ભૂલ હતી, ત્યારે એ વિચારને સ્વીકારીને તરત જ કોઈ એવી એક વાત યાદ કરવાની જે તમે પ્રિયજન માટે ખરેખર પ્રેમથી કરી હતી. અચ્છા. હા, એનાથી આપણને યાદ આવે કે આપણે તે સમયે જે જાણતા હતા, જે સમજતા હતા, એ મુજબ શ્રેષ્ઠ જ કર્યું હતું. પોતાની જાતને દોષ દેવાનું ઓછું થાય. અને બીજું, બીજાઓનો સાથ. એ પણ એટલો જ જરૂરી છે. પરિવાર, મિત્રો, જાણે એમનો હાથ પકડી લેવો. સ્ત્રોત ખાસ કરીને સપોર્ટ ગ્રુપની વાત કરે છે. એવી જગ્યા જ્યાં એવા લોકો મળે જેઓ પણ આ જ અનુભવમાંથી પસાર થયા હોય. જાણે બધા એક જ વરસાદી વાતાવરણમાં ફસાયા હોય અને એકબીજાને છત્રી આપી રહ્યા હોય. ત્યાં સમજણ મળે. અને જો રસ્તો બહુ જ અઘરો લાગે, ગાઢ ધુમ્મસ જેવો, કશું દેખાય જ નહીં, ત્યારે મદદ માંગવામાં સંકોચ કરવો જોઈએ. જરાય નહીં. ચોક્કસપણે મદદ લેવી જોઈએ. કોઈ પ્રોફેશનલની મદદ લેવી, જેમ કે કોઈ કાઉન્સેલર પાસે જવું, એ તો હિંમતની નિશાની છે, નબળાઈની નહીં. બરાબર. એ સ્ત્રોત પણ એને એક માર્ગદર્શક નકશા સાથે સરખાવે છે, જે ધુમ્મસમાં દિશા બતાવે. મદદ માંગવી એટલે સ્વીકારવું કે હા, મને અત્યારે ટેકાની જરૂર છે અને એમાં કશું ખોટું નથી. સાચી વાત છે. અને આપણે જેમને ગુમાવ્યા છે એમની યાદોનું શું? એમને કઈ રીતે સન્માનિત કરી શકીએ? પેલી વાત હતી ને કે યાદોને સાચવવી જાણે કોઈ ખજાનાની પેટી સાચવવા જેવું છે. હા. કદાચ એમના ફોટા જોવા, એમના નામે કોઈ સારું કામ કરવું, દીવો પ્રગટાવવો અથવા એમની ગમતી વાતો યાદ કરવી. અને એમના પ્રકાશને જીવંત રાખવાનો વિચાર. મતલબ એમના જેવા સારા ગુણ અપનાવવા. જેમ કે એમની દયા, એમની હિંમત. બરાબર કહ્યું. એમની સારી વાતોને આપણા જીવનમાં ઉતારવી. અને રોજિંદા જીવનમાં પણ નાની નાની ક્રિયાઓ ઘણી રાહત આપી શકે છે. સ્ત્રોત સૂચવે છે તેમ ઊંડા શ્વાસ લેવા. જાણે કોઈ ફૂલ સૂંઘતા હોઈએ એમ, શાંતિથી. અથવા પ્રકૃતિમાં થોડું ચાલવું. ભલે ને બગીચામાં જ લટાર મારી આવીએ. કાં તો પછી જે મનમાં લાગણીઓ ઘુમરાતી હોય એને લખી નાખવી કે દોરી નાખવી. એનાથી મન હળવું થાય છે. અને એક નિયમિત દિનચર્યા જાળવી રાખવી, જેમ કે સમયસર જમવાનું, થોડું કામકાજ. એ અસ્તવ્યસ્ત સમયમાં પણ એક સ્થિરતાનો અહેસાસ કરાવે છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે આમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ઉતાવળ ના ચાલે. અત્યંત જરૂરી. સાજા થવાની પ્રક્રિયા છે ને, એ બીજમાંથી છોડ ઉગવા જેવી જ છે. એ ધીમે ધીમે થાય છે, એક પછી એક પગલું ભરીને. કોઈ જાદુઈ સ્વિચ નથી કે બધું એકદમ પહેલા જેવું થઈ જાય.
આધ્યાત્મિક રીતે જોઈએ ને તો સ્ત્રોત યાદ અપાવે છે કે પ્રેમનું જે બંધન છે એ શારીરિક ગેરહાજરી પછી પણ તૂટતું નથી. એ હંમેશા રહે છે. હા, એમનો પ્રેમ, એમની હૂંફ આપણી અંદર, આપણી સાથે જ રહે છે, એક માર્ગદર્શન બનીને. અને ધીમે ધીમે આપણે એક નવી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધીએ છીએ. આનો અર્થ એ નથી કે આપણે એમને ભૂલી જઈએ છીએ. ના, પણ એમની યાદોને સન્માન સાથે આપણા દિલમાં રાખીને જીવનમાં આગળ વધવાનો એક નવો રસ્તો બનાવીએ છીએ. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની વાતનો સાર એ જ છે કે પ્રિયજનને ગુમાવ્યા પછી સાજા થવાની જે સફર છે એ દરેક માટે ખૂબ અંગત છે, અલગ છે. એમાં સમય લાગે છે, પોતાની જાત પ્રત્યે કરુણા રાખવી પડે છે અને હા, ક્યારેક બીજાના સાથની પણ જરૂર પડે છે. અને આ સ્ત્રોતના વિચારો આપણને એ દિશા બતાવે છે કે આ શક્ય છે અને જે પ્રેમ આપણે વહેંચ્યો છે એ કાયમ આપણી સાથે જ રહે છે. બરાબર. અને અંતે એક વિચાર જે કદાચ આપણને સૌને મદદરૂપ થઈ શકે. જુઓ, ગમે તેટલો ભારે વરસાદ વરસ્યો હોય પણ પછી ક્યાંક ને ક્યાંક અણધારી જગ્યાએ પણ નાના ફૂલો ખીલી ઉઠે છે. તો શું આજે આપણે આપણા દિવસમાં શાંતિની, કોઈના સાથની કે કોઈ નાની સુંદરતાની એકાદ ક્ષણ શોધી શકીએ? ભલે એ ક્ષણિક જ કેમ ન હોય, આવી નાની ક્ષણો પર ધ્યાન આપવાથી કદાચ વર્તમાનમાં ટકી રહેવાની અને ધીમે ધીમે આગળ વધવાની થોડી શક્તિ મળે.